હેલો, ગુડ મોર્નિંગ. આપણે સ્વાધ્યાય પૂરું કર્યું હતું, બરાબર. વળી પાછી થોડી થિયરિકલ ચર્ચા કરશું આપણે. સૌથી પહેલા આપણે વાત કરવાની છે સંભાવનાની પૂર્વધારણા યુક્ત વ્યાખ્યા. આપણે કોઈ પણ યાદચ્છિક પ્રયોગ હોય તો એના નિર્દેશ અવકાશને એસ વડે બતાવીએ છીએ. ટેક્સ્ટ બુક પ્રમાણે આપણે યુ કહીએ છીએ. આપણે યુ જ ચાલુ રાખશું. ધારો કે કોઈ યાદચ્છિક પ્રયોગનો નિર્દેશ અવકાશ, ધારો કે કોઈ યાદચ્છિક પ્રયોગનો એક શબ્દ અહીંયા ઉમેરીએ છીએ, શાંત નિર્દેશ અવકાશ. એ યુ છે. યુનો ઘાતગણ, ઘાતગણ શબ્દ ભૂલી નથી ગયા ને, ઉપગણોનો ગણ. આમ તો કોઈ પણ ગણ એનો ઘાતગણ એટલે પી ઓફ એ કહીએ છીએ ને, પાવર સેટ ઓફ એ. અહીંયા આપણે સંકેત થોડોક જુદો મૂકીએ છીએ. શું કામ એ વાત કરીએ પછી. એસ ઓફ યુ તેનો ઘાતગણ છે. તથા આર, કેપિટલ આર, એ વાસ્તવિક સંખ્યા ગણ છે. એને તમે ઓળખો છો. હવે એસ ઓફ યુ થી આર નું વિધેય, પ્રદેશ ગણ શું? એસ ઓફ યુ. એટલે વિધેયના પ્રદેશ ગણમાં યુ ના ઉપગણો છે, અને એ પ્રત્યેક ઉપગણને આપણે વાસ્તવિક સંખ્યા સાથે સાંકળતું વિધેય વિચારીએ છીએ. જો વિધેય પી ફ્રોમ એસ ઓફ યુ ટુ આર, એ વિધેય માટે કેટલીક શરતો, પૂર્વધારણાઓ એ મૂકવામાં આવી છે. નીચેની પૂર્વધારણાઓનું પાલન કરે. પૂર્વધારણા એક. આ પૂર્વધારણા એના ક્રમ સાથે ધ્યાનમાં રાખવાની છે. તમને જરૂર પડે તો કારણમાં આખી પૂર્વધારણા ન લખો અને પૂર્વધારણા એક પરથી કે બે પરથી, આપણે કુલ 3 પૂર્વધારણાની વાત કરવાની છે, પણ ક્રમ સાથે એ સાચી છે. ફોર એવરી એ બિલોંગ્સ ટુ એસ ઓફ યુ, યુના જે ઉપગણો છે એમાંથી કોઈ પણ ઉપગણ એ, એટલે યુ નો ઉપગણ જ થયો ને. એસ ઓફ યુ શું છે? યુ ના ઉપગણોનો ગણ. તો એ શું છે? યુ નો કોઈ પણ ઉપગણ. પી ઓફ એ વિધેય દ્વારા એનું પ્રતિબિંબ, એની સાથે જોડાયેલી વાસ્તવિક સંખ્યા એ હંમેશા કેવી હોવી જોઈએ? 0 કે તેથી મોટી. પૂર્વધારણા નંબર 2, પી ઓફ યુ ઇક્વલ ટુ 1. યુના ઉપગણોની યાદી હોય એટલે યુ પોતે ઉપગણની યાદીમાં તો હોય જ ને, ગણ પોતે પોતાનો ઉપગણ છે. તો એની સાથે સંકળાયેલી વાસ્તવિક સંખ્યા એ હંમેશા 1 હોવી જોઈએ. અને પૂર્વધારણા નંબર 3, પરસ્પર નિવારક હોય એવી કોઈ પણ 2 ઘટનાઓ માટે, ફોર એવરી એ બી બિલોંગ્સ ટુ એસ ઓફ યુ, સોરી, એ છેદ બી
ઇક્વલ ટુ ફાઈ, એટલે પરસ્પર નિવારક ઘટનાઓ થઈ ને, તો એના માટે પી ઓફ એ યોગ બી ઇક્વલ ટુ પી ઓફ એ પ્લસ પી ઓફ બી. એ યોગ બી નું વિધેય દ્વારા મૂલ્ય એટલે એ યોગ બી સાથે સંકળાયેલી વાસ્તવિક સંખ્યા બરાબર એ સાથે સંકળાયેલી વાસ્તવિક સંખ્યા પ્લસ બી સાથે સંકળાયેલી વાસ્તવિક સંખ્યા. આ ત્રણ પૂર્વધારણોનું વિધેય પી પાલન કરે તો વિધેય પી ને સંભાવના વિધેય કહે છે તથા એ બિલોંગ્સ ટુ એસ ઓફ યુ માટે પી ઓફ એ ઘટના એ સાથે વિધેય દ્વારા સંકળાયેલી વાસ્તવિક સંખ્યા એટલે પી ઓફ એ ને ઘટના એની સંભાવના કહે છે. પી ઓફ એ પ્રોબેબિલિટી ઓફ એ એટલે અહીંયા પી ઓફ યુ નહોતું લીધું આપણે. પી ઓફ એ એટલે પ્રોબેબિલિટી ઓફ એ એટલે આ બધી પૂર્વધારણાઓ પાછી ફરીથી વાંચીએ ને એ સ્વરૂપમાં એ શબ્દોમાં તો પ્રત્યેક ઘટનાની સંભાવના હંમેશા 0 કે તેથી મોટી, યુની સંભાવના પ્રોબેબિલિટી ઓફ યુની સંભાવના હંમેશા 1 અને બે પરસ્પર નિવારક ઘટનાઓ એ અને બી માટે એ યોગ બી ની સંભાવના બરાબર એની સંભાવના પ્લસ બી ની સંભાવના. આ સંભાવનાની પૂર્વધારણા યુક્ત વ્યાખ્યા થઈ. હવે એક બીજો શબ્દ એ આપણે સમજીએ, સમસંભાવી ઘટનાઓ. સમસંભાવી ઘટનાઓ શાંત નિર્દેશકાશ યુ ની બધી જ પ્રાથમિક ઘટનાઓ એ ઉદ્ભવવાની સંભાવના સમાન હોય. દાખલા તરીકે એક પાસાને ઉછાળવાનો પ્રયોગ, તો પાસાની ઉપરની બાજુએ તમને 1 મળે અથવા 2 મળે અથવા 6 મળે વગેરે, તો એની સંભાવના સરખી છે. હા, ક્યારેક એવું બને કે પાસો છે એ સમતોલ ના હોય. સમતોલ ના હોય એટલે કોઈ એક બાજુ 6 બાજુ એમાં કોઈ એક બાજુની ઘનતા વધારે હોય તો શું થાય, તમે એનું મુક્ત પતન થવા દો ને તો એ વધારે ઘનતાવાળી બાજુ હંમેશા નીચે આવે. એટલે એની ઉપરની બાજુ જે સંખ્યા છે એ તમને વધુ વખત મળે, એના ચાન્સ વધી જાય, એની શક્યતા સંભાવના વધી જાય. સમસંભાવી એટલે સમાન સંભાવના વાળી શબ્દ જેવો જ ગુણ છે. સમસંભાવી એટલે સમાન સંભાવના સાથે. જો કોઈ શાંત નિદર્શવકાશ આપણે કેવો વિચારવાનો છે, હંમેશા શાંત. કોઈ યાદચ્છિક પ્રયોગના શાંત નિદર્શવકાશની તમામ પ્રાથમિક ઘટનાઓ ઉદ્ભવવાની સંભાવના સમાન હોય તો એને સમસંભાવી પ્રાથમિક ઘટનાઓ કહેવાય. બરાબર. જો કોઈ યાદચ્છિક પ્રયોગના શાંત નિદર્શવકાશની તમામ પ્રાથમિક ઘટનાઓ એટલે યાદ છે ને, એક ઘટક એકાકી ગણ ઉદ્ભવવાની સંભાવના સમાન હોય તો તેને સમસંભાવી
પ્રાથમિક ઘટનાઓ કહે છે. હવે ત્યાં કેટલીક વાત આપણે નોંધવાની છે. નોંધ કરી અને આપણે એ લખતા જશું. નંબર 1, કોઈ પણ નિર્દેશઅવકાશ, શાંત નિર્દેશઅવકાશ, એની પ્રાથમિક ઘટનાઓ હંમેશા સમસંભાવી હોય એવું જરૂરી નથી. હોય તો સમસંભાવી કહેવાય. કોઈ પણ શાંત નિર્દેશઅવકાશની તમામ પ્રાથમિક ઘટનાઓ હંમેશા સમસંભાવી હોય તેવું જરૂરી નથી. એક વાત. બીજું, તમે 10મા ધોરણમાં સંભાવના મેળવવાના કેટલાક દાખલા ગણ્યા છે. એના માટે એક સૂત્ર ઉપયોગમાં લેતા હતા તમે, R/N, P of A = R/N. જ્યાં R શું છે? ઘટના A ના ઘટકોની સંખ્યા, અને N શું છે? નિર્દેશઅવકાશના ઘટકોની સંખ્યા. તો એ સૂત્ર માટે થોડીક પ્રાથમિક વાત કરીએ. કોઈ યાદચ્છિક પ્રયોગના શાંત નિર્દેશઅવકાશમાં કુલ N ઘટકો હોય. જેમ પાસો ઉછાળવાના પ્રયોગના શાંત નિર્દેશઅવકાશમાં 6 ઘટકો છે. સિક્કો ઉછાળવાનો પ્રયોગ, તો એનો શાંત નિર્દેશઅવકાશ, એમાં 2 ઘટકો છે. એમ કોઈ એક યાદચ્છિક પ્રયોગ, એના શાંત નિર્દેશઅવકાશમાં N ઘટકો હોય. અને N ઘટકો એટલે N પ્રાથમિક ઘટનાઓ થઈ કહેવાય ને. અને નિર્દેશઅવકાશની તમામ N પ્રાથમિક ઘટનાઓ સમસંભાવી હોય તો એ પ્રત્યેકની સંભાવના, પ્રત્યેક પ્રાથમિક ઘટનાની સંભાવના 1/N થાય. યાદ કરો, તમે 10મા ધોરણમાં આવું કરતા હતા. પાસાને ઉછાળવાનો પ્રયોગ છે, 1 2 3 4 5 6. ઉપરની બાજુએ 6 મળે, એની સંભાવના કેટલી? તો કે 1/6. ટોટલ 6 ઘટકો, 6 પ્રાથમિક ઘટનાઓ સમસંભાવી છે, તો ઉપરની બાજુએ 6 મળે એની સંભાવના 1/6. ઉપરની બાજુએ યુગ્મ પૂર્ણાંક મળે. યુગ્મ પૂર્ણાંક કયા કયા? 2 4 6. એટલે ઘટનાના ઘટકોની સંખ્યા 3 થઈ ને. અને યુમાં કેટલા ઘટકો હતા? 6. તો સંભાવના 3/6. આ ઉપયોગ તમે કર્યો છે, બરાબર? તો એના માટેનું એક આ પરિણામ, પૂર્વ પરિણામ, એ સૂત્રની આપણે વાત કરવાના છીએ હમણાં, બરાબર? જો કોઈ શાંત નિર્દેશઅવકાશ માં N ઘટકો આવેલા હોય તથા આ તમામ N પ્રાથમિક ઘટનાઓ સમસંભાવી હોય તો તે દરેક ઘટનાની સંભાવના એ 1/N થાય. હવે આપણે સંભાવનાની બીજી વ્યાખ્યા આપીએ. ઘટનાની સંભાવના જે દાખલામાં ઉપયોગ કરવાનો થશે ને, આપણે સંભાવનાની ટોટલ 2 વ્યાખ્યા તમારે ભણવાની થાય છે. એક પૂર્વધારણયુક્ત વ્યાખ્યા અને બીજી દાખલાઓ ગણવા માટે, પ્રેક્ટિકલી દાખલામાં ઉપયોગ કરવા માટે. પેલું R/N વાળું સૂત્ર. જો કોઈ યાદચ્છિક
પ્રયોગના શાંત નિદર્શવકાશમાં કુલ n ઘટકો હોય નિદર્શવકાશની તમામ પ્રાથમિક ઘટનાઓ એ સમસંભાવી હોય તો કોઈ પણ ઘટના એ ના કોઈ પણ ઘટના એના ઘટકોની સંખ્યા r હોય તો ઘટના એની સંભાવના એટલે સંકેતમાં શું કહેવાનું છે p of a ઇક્વલ ટુ r upon n. ઓબ્વિયસલી r નું મૂલ્યાંકન કરતા નાનું જોઈએ કારણ કે એ છે u નો ઉપગણ છે ને એ છે એ u નો ઉપગણ છે બરાબર. હવે કેટલાક પરિણામો સૂત્રો એની વાત સમજવાની છે. શબ્દો બધા સમજી લીધા આપણે થિયરિકલ વાત. હવે સૂત્રો આવશે. કેટલાક સૂત્રો તમને જાણીતા લાગશે ગણમાં ભણી ગયા હોય એટલે, કેટલાક નવા આવશે. આપણે એક પછી એક બધાની વાત કરી દઈએ. હવે જે સૂત્રોની આપણે વાત કરીએ એની તમારે વ્યવસ્થિત નોંધ રાખવાની છે અને એને યાદ પણ રાખવાના છે. આપણે ટેક્સ્ટબુક પ્રમાણે નથી જતા. ઘણું બધું થોડું વધારાનું કંઈક કરશું એટલે એની નોંધ તમારી પાસે નોટમાં રાખજો. સમજતા જશું અને નોંધ કરતા જશું. સૌથી પહેલું p of 5 ઇક્વલ ટુ 0. અશક્ય ઘટનાની સંભાવના 0 થાય ને. ઘટના એ ના ઘટકોની સંખ્યા r હોય અને u માં n ઘટક હોય તો સંભાવના r upon n થઈ. પણ જે અશક્ય ઘટના છે એમાં તો એક પણ ઘટક નથી એટલે ઘટકોની સંખ્યા કેટલી 0. 0 upon n એટલે 0 બરાબર ને. હા, p of u 1 થાય છે તમને ખબર છે એ આપણે પૂર્વધારણામાં કીધું છે. નંબર 2, જો a b નો ઉપગણ હોય એ ઉપગણ b તો એક તો p of a is less than or equal to p of b કારણ કે એના ઘટકોની સંખ્યા ઓછી થાય ને. ઇક્વલ ટુ શું કામ આવે છે? ઉપગણની વ્યાખ્યા સ્પષ્ટ નહોતી ને, આપણે ઘણા વખતે ભણ્યા હતા. ગણ પોતે પોતાનો ઉપગણ હોઈ શકે. એ અને બી સમાન હોય તો પણ એ ઉપગણ બી તો લખી શકાય ને, તો સંભાવના સરખી થાય r upon n સૂત્ર મુજબ. પણ જો એના ઘટકોની સંખ્યા ઓછી હોય તો બી ની સંભાવના વધી જાય ને, કારણ કે છેદ તો સરખો જ છે બેયનો n. સમછેદી હોય તો જેનો અંશ મોટો એ મૂલ્ય મોટું. પછી બીજું, ત્યાં બે પરિણામ છે. તથા p of b minus a equal to p of b minus p of a.
અધિગણમાંથી ઉપગણ બાદ થાય તો જ ખરું હો, નહીતર નહીં. મોટા ગણમાંથી, દેશી ભાષામાં, આપણી ભાષામાં મોટા ગણમાંથી નાનો ગણ બાદ થતો હોવો જોઈએ. અધિગણમાંથી ઉપગણ બાદ થાય તો જ આ પરિણામ ખરું. કોઈ પણ બે ગણ માટે ખરું નથી. એ ઉપગણ બી હોય તો જ, નહીતર નહીં. ઓકે, નંબર 3. આપણે પૂર્વધારણા 1 માં એવું કીધું છે કે પ્રત્યેક ઘટનાની સંભાવના એ હંમેશા 0 કે તેથી મોટી હોય. એટલે તો સ્વીકૃત થઈ ગયું ને, પૂર્વધારણાઓ છે એ સ્વીકૃત પરિણામો છે. પણ કોઈ પણ ઘટના એ છે એ હંમેશા યુનો તો ઉપગણ રહે ને. હવે એ છે યુનો ઉપગણ હોય તો એની સંભાવના યુની સંભાવના જેટલી અથવા એનાથી ઓછી. પણ યુની સંભાવના 1 છે, તો કોઈ પણ ઘટના એની સંભાવના એ હંમેશા 0 કે તેથી મોટી પણ 1 કે તેથી નાની. 0 less than or equal to P of A less than or equal to 1. ઓકે, ચોથું જે સૂત્ર આપણે લખવાના છે એની શબ્દોમાં પણ ઓળખાણ આપી શકાય એમ છે. આપીએ. બે ઘટનાઓ માટે સંભાવનાનો સરવાળાનો નિયમ. P of A યોગ B equal to P of A plus P of B minus P of A છેદ B. આ છે ને વ્યાપક વાત છે. તમને એમ થશે કે પૂર્વધારણા 3 માં આપણે P of A યોગ B બરાબર P of A plus P of B કીધું હતું, તો અહીંયા કેમ ચેન્જ છે? તો કે ઈ છે ને બે પરસ્પર નિવારક ઘટનાઓ માટે હતું. આ કોઈ પણ બે ઘટનાઓ માટે છે. ઇવન પરસ્પર નિવારક હોય તો આ સૂત્ર કામ કરે, કારણ કે બે ઘટનાઓ પરસ્પર નિવારક હોય એટલે એ છેદ બી શું થાય? ખાલી ગણ. તો ખાલી ગણની સંભાવના કેટલી? 0. તો બે જ પદ વધ્યા ને. આવું સૂત્ર તમે ગણમાં એ યોગ બી ના સભ્યોની સંખ્યા માટે ભણ્યા છો, યાદ કરો. n કાઉન્સમાં એ યોગ બી યોગ સી એવું પણ સૂત્ર આવતું હતું ને. તો એ જ સૂત્ર સંભાવના માટે અહીંયા ઉપયોગમાં લઈએ છીએ આપણે. એને આપણે કહેશું 3 ઘટનાઓ માટે સંભાવનાનો સરવાળાનો નિયમ. એ સૂત્ર છે P of A યોગ B યોગ C. બોલો, આની જમણી બાજુ તમને આવડે છે. ગણમાં હતું એ સૂત્ર, પણ અહીંયા સંભાવના માટે છે. P of A plus P of B plus P of C minus P A છેદ B minus P B છેદ C minus P C છેદ A plus P A છેદ B છેદ C. એમાં પણ A, B અને C એ પરસ્પર નિવારક ઘટનાઓ હોય ને, તો આ નીચેની હારના બધા પછી 0 થઈ જાય. તો A યોગ B યોગ C ની સંભાવના બરાબર A ની સંભાવના પ્લસ B ની સંભાવના પ્લસ C ની સંભાવના. એટલું જ બાકી રહે. બરાબર? થોડીક વાતો હજી કરવી છે આપણે સૂત્રોની, પછી દાખલાઓની ચર્ચા કરશું. છઠ્ઠું, તમને
આ ચેપ્ટર શરૂ થયું ને પછી એક વખત a માઇનસ બી અને b માઇનસ એ એના સૂત્રો નોંધમાં આપ્યા હતા. a માઇનસ બી એટલે a છેદ b ડેશ અથવા a માઇનસ a છેદ b અથવા a ઓફ b માઇનસ b એવા સૂત્રો આપ્યા હતા ને. તો એ બધા સૂત્રો હવે સંભાવના માટે પણ આપણે ધ્યાનમાં રાખશું, યાદ રાખશું. p ઓફ a માઇનસ બી એટલે કે a છેદ b ડેશ. a છેદ b ડેશ એટલે a માઇનસ a છેદ b થાય ને, પણ a છેદ b છે ને એ હંમેશા એનો ઉપગણ હોય, એટલે એને તમે p ઓફ a માઇનસ p ઓફ a છેદ b આમ કહી શકો. a માઇનસ b ને આપણે a યોગ b માઇનસ b એમ પણ રજૂ કર્યું હતું. તો b છે એ હંમેશા a યોગ b નો ઉપગણ હોય, એટલે એને p ઓફ a યોગ b માઇનસ p ઓફ b એમ પણ રજૂ કરાય. દાખલામાં તમને આપેલી વિગતોને આધારે નક્કી કરવું પડે કે આમાંથી કોના ઉપયોગની જરૂર છે. આપણે શીખશું દાખલા વખતે. અલગ નંબર નથી આપતો. આવું જ સૂત્ર b માઇનસ a માટે, તો p ઓફ b છેદ a ડેશ અથવા a ડેશ છેદ b લખો તોય ચાલશે. તો એ થશે p ઓફ b માઇનસ p ઓફ a છેદ b અથવા p ઓફ a યોગ b માઇનસ p ઓફ a. એક અગત્યની બીજી વાત હજી, પૂરક ગણની વાત, પૂરક ઘટનાની વાત આપણે શીખ્યા છીએ ને. યોગની ને છેદની ને તફાવતની ને વાતો આવી તો એના માટે એક પરિણામ યાદ રાખવાનું છે. કોઈ પણ ઘટના a માટે p ઓફ a પ્લસ p ઓફ a ડેશ એ હંમેશા 1 થાય. એનું કારણ છે a અને a ડેશ એ હંમેશા પરસ્પર નિવારક ઘટનાઓ રહીએ. છેદગણ ખાલી ગણ થાય ને, a માં હોય એ a ડેશમાં ના હોય અને a ડેશમાં હોય એ a માં ના હોય, એટલે છેદગણ ખાલી ગણ એટલે પરસ્પર નિવારક ઘટનાઓ થઈ. અચ્છા, એનો યોગ ગણ કરો તો શું થઈ જાય? યુ. તો યોગની સંભાવના બરાબર સંભાવનાનો સરવાળો પૂર્વધારણા નંબર 3. કારણ તો કે પરસ્પર નિવારક ઘટનાઓ છે, પણ યુની સંભાવના તો એક છે ને. a અને a ડેશ નો યોગ ગણ યુ થાય. યોગની સંભાવના બરાબર સંભાવનાનો સરવાળો પૂર્વધારણા 3 અને યુની સંભાવના 1 પૂર્વધારણા 2. અચ્છા, એ સૂત્રને તમે આ રીતે પણ ઉપયોગમાં લઈ શકશો. મોટા ભાગે p ઓફ a ડેશ ઇક્વલ ટુ 1 માઇનસ p ઓફ a. આ રીતે એનો ઉપયોગ, વધારે ઉપયોગ એવો છે, પણ આપણે એને ત્રણેય રીતે લખી નાખીએ. અથવા p ઓફ a ઇક્વલ ટુ 1 માઇનસ p ઓફ a ડેશ. તો એ રીતે પણ ઉપયોગમાં લેવાની છૂટ. એ નિત્ય સમજવું છે. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 હોય તો પછી 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા ઇક્વલ ટુ કોસ સ્ક્વેર થીટા કે 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર થીટા એવો ઉપયોગ કરી શકાય. તો આ બધા સૂત્રોને તમારે યાદ રાખવાના છે. એટલે આની ખાસ નોંધ રાખજો. મેં તમને અગાઉ પણ કીધું છે, આ ચેપ્ટરનો પાર્ટ 2 12મા ધોરણમાં આવશે, એટલે બરાબર તમારી યાદીમાં રાખજો. ટેક્સ્ટબુકમાં હવે દાખલાઓની વાત કરવાની રહે છે. ટેક્સ્ટબુકમાં ન હોય એવાય કેટલાક સૂત્રો એની મેં વાત કરી છે, ઉપયોગી થશે તમને, યાદીમાં રાખજો. બરાબર. હવે આપણે અગાઉ 8 ઉદાહરણ પૂરા કર્યા હતા, એટલે આપણે ઉદાહરણ 9 થી આપણી વાત શરૂ કરશું. ઉદાહરણ 9. ધારો કે એક નિર્દેશ અવકાશ S બરાબર W1 W2 W6 છે. નીચે દર્શાવેલમાંથી દરેક પરિણામ માટે કઈ કઈ સંભાવના નિર્ધારણ સ્વીકાર્ય છે? આપણે પેલા નોંધ તો કરીએ ભાઈ, એવા 5 પરિણામ છે, એટલે આપણે 5 નો એક સાથે કોષ્ટક જે તમારી ટેક્સ્ટબુકમાં આપ્યું છે પેજ નંબર 363 ઉપર, એ આખું નહીં લખીએ. બરાબર, એક એક લેતા જઈએ. આપણે નિર્દેશોકાશને યુ કીધો છે, આપણે યુ કહેવાનું ચાલુ રાખશું, નહીતર પાછા કોમ્પિટિટિવ વખતે તમે
મારી પાસે આવશો, સાહેબ નિર્દેશ અવકાશને તો જીના લેક્ચરમાં યુ કહેવામાં આવે છે, એટલે આપણે યુ જ કહીએ છીએ. 6 ઘટકો છે અહીંયા, ઓમેગા 1, ઓમેગા 2 વગેરે, ઓમેગા 6. હવે એમાં ઓમેગા 1 ની સંભાવના, એની સાથે સંકળાયેલી સંખ્યા એટલે સંભાવના જ કહેવાય, કારણ કે શબ્દોમાં લખ્યું જ છે નીચે દર્શાવેલમાંથી દરેક પરિણામ માટે કઈ કઈ સંભાવના નિર્ધારણ સ્વીકાર્ય છે. એટલે ઓમેગા 1 ની નીચે 1/6, ઓમેગા 2 ની નીચે 1/6, તો એ બધા શું છે? એની સંભાવનાઓ છે. બરાબર? એટલે આપણે આમ પણ લખી શકીએ પી કાઉન્સમાં ઓમેગા 1 1/6, પી કાઉન્સમાં ઓમેગા 2 1/6, પી કાઉન્સમાં ઓમેગા 3 1/6, ઓમેગા 4 માટે 1/6, ઓમેગા 5 માટે પણ 1/6 અને ઓમેગા 6 માટે 1/6. આટલી બધી વખત ન લખવું હોય ને, મેં લખ્યું છે, પણ હું તમને એની શોર્ટકટ કહું કે તમે ખાલી આમ લખી નાખો પી ઓમેગા આઈ ઇક્વલ ટુ 1/6, જ્યાં આઈ ઇક્વલ ટુ 1, 2 અપ ટુ 6. બધું આવી ગયું. હવે કઈ રીતે ચેક કરવાનું? તો કે આ ઓમેગા 1, ઓમેગા 2, ઓમેગા 3, ઓમેગા 6 એ બધી યુ ની પ્રાથમિક ઘટનાઓ થઈ ને, પણ એ ઘટનાઓ તો કહેવાય જ ને. એટલે પૂર્વધારણા એક મુજબ કોઈ પણ ઘટનાની સંભાવના હંમેશા 0 કે તેથી મોટી હોવી જોઈએ. 0 પણ નહીં, ના 0 ચાલે. 0 કે તેથી મોટી, એટલે ઋણ ન હોય તેવી. અને બીજું, એ બધું નિર્દેશ અવકાશ યુ ની તમામ પ્રાથમિક ઘટનાઓ એની સંભાવનાનો સરવાળો એ તો હંમેશા એક જ થાય ને. ન સમજાણું? ઓમેગા 1, ઓમેગા 2, ઓમેગા 6 વગેરે 6 ઘટનાઓ વિચારો, તો એનો છેદગણ કેવો? ખાલી ગણ. બધા 6 અલગ ઘટકો થયા ને. યોગગણ કેવો? યુ. યોગની સંભાવના બરાબર સંભાવનાનો સરવાળો. શું કામે? પરસ્પર નિવારક ઘટનાઓ છે. એટલે બે વસ્તુ ચેક કરવાની છે. એક તો પ્રત્યેક ઘટનાની સંભાવના હંમેશા 0 કે તેથી મોટી હોવી જોઈએ, અને તમામ પ્રાથમિક ઘટનાઓ 6 આવી ગઈ છે એટલે એની સંભાવનાનો સરવાળો એ હંમેશા 1 રહેવો જોઈએ. આ બે શરતો ચેક કરવાની છે. હું અહીંયા લખું છું ઉપર, તમને ખ્યાલ રહે. એટલે પ્રત્યેક પી ઓમેગા આઈ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 અને સિગ્મા પી ઓમેગા આઈ ફ્રોમ 1 to 6 ઇક્વલ ટુ 1. આપણે શું કરવાનું છે? એટલે આપણે એને અલગથી લખ્યું કે આપણે આ બે વસ્તુ ચેક કરવાની છે. જો જે બે શરતનું પાલન થાય છે ને આપણી આ પહેલી વાતમાં, પ્રત્યેક પી ઓમેગા આઈ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, આઈ ઇક્વલ ટુ 1 to 6, અને એ બધાનો સરવાળો. તમને સરવાળો કરતા તો આવડે ને? 1. તેથી આપેલું સંભાવના, એને કેવો શબ્દ વાપર્યો છે? નિર્ધારણ. સ્વીકાર્ય છે, અમને વાંધો નથી, અમે એ વાત સ્વીકારીએ છીએ. સાચું. આ રીતે બધામાં આપણે ચેક કરવાનું છે, કરતા જઈએ ચેક એક પછી એક.
બી ઓમેગા 1 ની સંભાવના 1 છે અને 2 થી 6 સુધી 0 છે, એટલે આપણે ટૂંકમાં જ લખશું 0, જ્યાં 2, 3, 4, 5, 6 સોરી, તો વચ્ચે 4, 5 જ ના લખ્યા ને, લખી નાખો ને બધાય ભાઈ, ટપકા શું કરવા, હે ને? તો પ્રત્યેક સંભાવના 0 કે તેથી મોટી, અને ટોટલ કેટલો 1. પ્રત્યેક પી કાઉન્સમાં ઓમેગા i ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. ઇક્વલ ટુ 0 ચાલશે, ઋણ નહીં ચાલે. અને આપણી જે યાદી હતી એમાં પ્રત્યેક ઘટનાની સંભાવના હંમેશા 0 કે તેથી મોટી પણ 1 કે તેથી નાની. લખ્યું તું, મને યાદ નથી, એવું હોય તો નંબર 8 કરીને ઉમેરી દો, આઈ ડોન્ટ નો. કોઈ પણ ઘટનાની સંભાવના લખ્યું હોય તો પાછું ના લખતા, મને ખ્યાલ બહાર રહી ગયું છે. વાત કરી હતી એ યુનો ઉપગણ છે એટલે એની સંભાવના હંમેશા યુ કરતા ઓછી હોય. એ ઉપગણ બી વાળી વાત હતી ને ત્યારે વાત કરી હતી. ઓકે, i ઇક્વલ ટુ 1, 2, 6 અને સરવાળો સિગ્મા, બધાનો સરવાળો કરો તો એક જ આવે ને, પી ઓમેગા i 1. તો આપેલું સંભાવના નિર્ધારણ એ સ્વીકાર્ય છે ને? હેલું સી લઈએ. બધાની સંભાવના અલગ અલગ આપી છે, પેલા નોંધ તો કરી લઈએ. ઓમેગા 1 ની સંભાવના એ છે 1/8. પછી ઓમેગા 2 ની સંભાવના એ 2/3. ઓમેગા 3 ની સંભાવના એ 1/3. ઓમેગા 4 ની સંભાવના 1/3. ઓમેગા 5 -1/4 અને ઓમેગા 6 -1/3. છેલ્લી બે સંભાવના ઋણ છે, એ શક્ય નથી. સંભાવના હંમેશા કેવી હોવી જોઈએ? 0 કે તેથી મોટી. અહીંયા ઋણ છે, આ પણ ઋણ છે, જે શક્ય નથી. પછી ટોટલ નહીં કરવાનો. કોઈ પણ ઘટનાની સંભાવના ઋણ હોય, એક કરતા વધી જતી હોય, તો પછી ટોટલ નહીં કરવાનો. આપેલું સંભાવના નિર્ધારણ એ સ્વીકાર્ય નથી. બાકીના બે માટે પણ આ જ રીતે આપણે ચેક કરશું.
જોઈએ ડી. પેલા બધી સંભાવનાની નોંધ કરી દઈએ. ઓમેગા 1/12, ઓમેગા 2 એ પણ 1/12, ઓમેગા 3 1/6, ઓમેગા 4 એ પણ 1/6, ઓમેગા 5 1/6 અને ઓમેગા 6 3/2. આપણે હમણાં જ વાત કરતા હતા ને, કોઈ પણ ઘટનાની સંભાવના એક કરતા વધી જાય એ પણ શક્ય નથી. તો પછી ચેક કરવાની જરૂર નથી રહેતી, બસ એ એક લખી દો, આ એક કરતા મોટા છે અને એ વસ્તુ શક્ય નથી. પછી ટોટલ નહીં કરવાનો, ટોટલ એક થઈ જાય તો પણ ના ચાલે ને. આપેલું સંભાવના નિર્ધારણ એ સ્વીકાર્ય નથી. ઓકે, ઈ જોઈએ. 1 2 3 4 5 6. ઓકે, પી ઓફ ઓમેગા 1 ક્રમમાં જ આપ્યા છે. સરસ, ચાલો 0.1 0.2 0.3 0.4 0.5 0.1, ઓમેગા 2 માટે 0.2, ઓમેગા 3 માટે 0.3, ઓમેગા 4 માટે 0.4, ઓમેગા 5 માટે 0.5 અને ઓમેગા 6 માટે 0.6. 6 ને 5 11 ને 4 15 ને 3 18 ને 2 20 ને 1 21 2.1 ટોટલ થયો. વાંધા વચકા પેલા રજૂ કરી દેવાય, એ ફાયદો થાય, બીજું કાંઈ લખવું ના પડે. જ્યાં પાલન ના થતું હોય ને પેલા રજૂ કરી દેવાય. પાછો ટોટલ કરી દો હજી એક વખત. 2 ને 1 3, 3 ને 3 6, 6 ને 4 10 ને 5 15 ને 6 21 એટલે 2.1 થયા ને. નોટ ઇક્વલ ટુ 1. તેથી આપેલું સંભાવના નિર્ધારણ એ સ્વીકાર્ય નથી. 10મું ઉદાહરણ ગોતી હાલો. ક્યાં વયું ગયું ભાઈ? થિયરી આવી ગઈ ને વચ્ચે, આપણે થિયરી પેલા કરી લીધી. હવે સંભાવના ગણવાના દાખલા શરૂ થઈ જાય છે. એનાથી તો તમે ટેવાયેલા છો ને 10મા ધોરણમાં. સંભાવના મેળવો, ઘટનાની જુદી જુદી ઘટનાની સંભાવના, એના દાખલાઓ શરૂ થઈ જાય છે. પણ એ પેલા જો સૂત્રોનો ઉપયોગ વાળા દાખલા હોય ને, જોઈ લો, હમણાં નજર કરી લો, તો એ છે ને પેલા કરી નાખશું આપણે સૂત્રોનો ઉપયોગ. અમુક ઘટનાની સંભાવના આપે અને સૂત્રની મદદથી બાકીની સંભાવના એ શોધવાની હોય. તો શું છે કે એ બાને તમે સૂત્રો યાદ કરતા થાવ. 10મું ઉદાહરણ, 11મું, 12મું, 13મું નથી. રકમવાળા જ છે. 16.3માં પહેલો દાખલો એ આપણે હમણાં ગણ્યો ને એવો છે. છે કેટલાક જો, ઉદાહરણમાં નથી પણ સ્વાધ્યાયમાં એ દાખલાઓ આપ્યા છે. બારમો છે, 13મો છે, 14, 15, 16, 17 જેમાં રકમ નથી.
નથી ક્રમ તોડવો. ચાલો ને આપણે વાત ચાલુ રાખીએ. વચ્ચેથી ઉપાડશું તો નહીં મજા આવે તમને. ઉદાહરણ 10. સરખી રીતે ચીપેલા 52 પત્તાની એક થોકડીમાંથી યાદચ્છિક રીતે એક પત્તું ખેંચવામાં આવે છે. પત્તું ચોકટનું હોય વગેરે ઘટનાઓ છે. તો ખેંચવામાં આવેલા પત્તાની સંભાવના શોધો. 52 પત્તામાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવાનું, એટલે 52 માંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવાનું. બરાબર. 52 પત્તામાંથી એક પત્તાની યાદચ્છિક પસંદગીના પ્રકાર. આપણે શું કરીએ છીએ? નિદર્શવકાશના ઘટકો કેટલા છે એની નોંધ કરીએ છીએ. 52C1 એટલે 52. હવે નિદર્શવકાશ લખવો નહીં પડે, ક્યારેક જ જરૂર પડશે લખવાની. ઘટકોની સંખ્યા કેટલી છે એ જાણવાનું છે. 52 પત્તા એટલે 52 સભ્યો થયા ને. હવે પેલું આપણે ઘટનાને નામ આપતા જશું. ઘટના એ પત્તું ચોકટનું હોય. પત્તાને ઓળખો છો ને બરાબર? 13 પત્તા ચોકટના, 13 પત્તા લાલના, 13 પત્તા ફૂલીના અને 13 પત્તા કાળીના. લાલ રંગના તો 26 પત્તા, ચોકટના લાલના 2, અને કાળા રંગના તો પણ 26 પત્તા. ચિત્રોવાળા પત્તા કેટલા? 12. 4 ગુલામ, 4 રાણી, 4 રાજા. બાકીના તમે ઓળખો છો, એકાથી માંડીને 10 સુધીના. એટલે આ એક ઓળખાણ રાખજો. આપણે રમવું નથી, પણ દાખલા તો સાચા ગણવા પડશે ને. ચોકટના પત્તા ટોટલ કેટલા હોય? તો કે 13. તો ઘટના એના ઘટકોની સંખ્યા, આપણે એને આર કહેવાના છીએ. અત્યારે તો હું આમ લખું સંકેતમાં n of a. 13 માંથી એક પત્તું એટલે 13. તો ઘટના એની સંભાવના, આ તમારું જૂનું સૂત્ર r upon n, એટલે 13/52 એટલે 1/4. બીજી ઘટના, એને આપણે બી કહી દઈએ. પત્તું એકો ન હોય. પત્તું એકો ન હોય. અચ્છા, એકા સિવાયના પત્તા કેટલા? 48. તો એના ઘટકોની સંખ્યા 48C1, 48. એટલે ઘટના બી ની સંભાવના 48/52. છેદ ઉડાડતા આવડશે ને? 12 ચોક 48 અને 13 ચોક 52. તમારી ટેક્સ્ટમાં શું કર્યું છે? પત્તું એકો હોય એની પૂરક ઘટના થઈ ગઈ. પત્તું એકો ન હોય એની પૂરક ઘટના પત્તું એકો હોય. એકાના પત્તા કેટલા? 4. એટલે સંભાવના કેટલી? 4/52. એટલે 1/13. હવે એને 1 માંથી બાદ કરી નાખો એટલે 12/13. પણ એકા સિવાયના 48 પત્તા હોય એ વાત તમે સમજી શકો છો. તો પછી એ કંઈ લાંબુ કરવાની જરૂર નથી. આ તમે ગણી શકો એ રીતે, તમારી ટેક્સ્ટબુકમાં છે એ રીતે પણ તમે ગણી શકો. પત્તું કાળા રંગનું હોય, ઘટના સી. આપણે હમણાં વાત કરતા હતા ને, કાળા રંગના એટલે 26 પત્તા. પત્તું કાળા રંગનું એટલે ત્યાં જો કે કૌંસમાં ચોખવટ કરી છે, કાળીનું અથવા ફૂલીનું. એ આપણે વાત થઈ ને, કાળા રંગના 26 પત્તા, લાલ રંગના તોય 24 પત્તા. તો 26 માંથી એક પત્તું 26C1 એ આર થયા. તો ઘટના સી ની સંભાવના 1/2. હેલું છે ને? મજા આવે છે કે? ઓકે, ચાલો થોડું સાફ કરીને પાછી આગળ વાત કરશું.
ચોથું, પત્તું ચોકટનું ન હોય. ઘટના ડી કહીએ આપણે. પત્તું ચોકટનું ન હોય. ત્યાં પણ એવું થાય, તમે પત્તું ચોકટનું હોય એમ કરી અને ગણી લો સંભાવના, અને પછી એકમાંથી બાદ કરી નાખો પૂરક ઘટના તરીકે અહીંયા વિચારતા થાય. પણ આપણે સીધું આવડે ને, ચોકટનું ના હોય એવા પત્તા કેટલા? 39. 13 ચોકટના પત્તા બાદ થઈ જાય, બરાબર? તો પછી ડાયરેક્ટ જ કરાય ને. 39 માંથી 1, તો ઘટના ડી ની સંભાવના 13 તેરી 39, 13 ચોખ્ખું 52. પોઈન્ટમાં જવાબ કાઢવો હોય તો છૂટ હો. ઓકે, પાંચમું, ઘટના ઈ, પત્તું કાળા રંગનું ન હોય. પત્તું એટલે પત્તું કાળા રંગનું હોય એની પૂરક ઘટના થઈ ને. કાળા રંગનું સંભાવના 1/2, તો પૂરક ઘટનાની સંભાવના 1 - 1/2 એટલે 1/2. ડાયરેક્ટ કરી શકાય ને. કાળા રંગનું ના હોય એટલે લાલ રંગનું. લાલ રંગના પત્તા કેટલા? 26. ઇનડાયરેક્ટ શું કામ કરવું જોઈએ? તમે આટલી ઓળખાણ તો તમને છે જ પાનાની. તો P of E (26/52) એટલે 1/2. ઓકે, હવે 11મું ઉદાહરણ. મને લાગે છે 10 સુધી રાખી દઈએ આપણે. સૂત્રો પાકા કરવાના છે ને તમારે હજુ. અને આ ટોપિકમાં આ સ્વાધ્યાય ઉદાહરણ પૂરા થઈ જાય પછી સ્વાધ્યાય આવે પછી વાત પૂરી થઈ જાય છે લગભગ. હા, પ્રકીર્ણ સ્વાધ્યાય અને પ્રકીર્ણ ઉદાહરણ. પણ સંકેતવાળા દાખલાઓ એટલે તમારી ટેક્સ્ટ બુકમાં ઊંધેથી ઉપાડું છું. પેજ નંબર 375 ઉપર 7મો દાખલો. 7મો, બરાબર? પછી ઉદાહરણમાં કોઈ હોય તો ના, નથી. પેજ નંબર 372 15મો દાખલો, પછી 17મો દાખલો. આ પ્રકારના થોડાક દાખલાઓની પ્રેક્ટિસ કરવી પડશે. એટલે હું તમને રકમ આપી દઈશ. એ છે ને MCQ માટે ઉપયોગી છે. રકમવાળા દાખલા તો આપણે ગણવાના જ છીએ, પણ આવા દાખલા ઓછા છે એટલે એ હું તમને રકમ આપીશ, જવાબ આપી દઈશ, ડોન્ટ વરી. તમારે એને સોલ્વ કરવાના છે એટલે સૂત્રો ઈ બાને યાદ રહી જશે. એ પ્રેક્ટિસ પહેલા જરૂરી છે. એટલે આઈ થિંક નેક્સ્ટ લેક્ચરમાં આપણે પહેલા એવા કેટલાક દાખલાઓની વાત એ કરી લેશું, પછી આપણે રકમવાળા દાખલાઓની વાત એ આગળ વધારશું. બરાબર? ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.